હોય હું હવે બેન ભાઈને મામેરું કરવાનું એક બેન 4 બંગડી વાળી લઈ દે થોડી ભાઈ લે કે આજો આજો તું ને ભાઈ સિરિયસ આ જરા 3-4 દીઠા છે બાપુ હાલે છે નવ્યું સોણિયું પીવડે જાતા મારે અમારે ઊભું રહેવું છે એ વાડીએ ઊભા રહ્યો રોજ ઉઠકારો હારા માણસને લાવો મેદાનમાં હા વ્યક્તિને પસંદ કરો તો જ મજા આવશે એટલે આ ગીતોમાં બધું આવે આવું વરરાજા માટે એક ભાઈ મને પૂછેલું સાહેબ આ હકીકત કહું તમને એક ભાઈ મને પૂછેલું મને કે વરરાજાના જે દીકરાના લગ્ન આવે એને આપણે વરરાજો રાજા કેમ બનાવીએ અને વાતે સાચી ફૂલેકું કાઢીએ ઘોડી ઉપર બેસાડીએ ગામમાં બેન્ડ વાજા કે ઢોલ વાગતા વાગતા નીકળે પાછળ બેનો ગીત ગાતા હોય આપણે બજારમાં એનું ફૂલેકું કાઢીએ અને જે જગ્યાએ પડવા જાય ન્યાય એનું હામૈયું થાય ન્યાય પાછો ઘોડે બેસાડવાનો બગીમાં બેસાડવાનો રાજાનો પોશાક માથે સાફો કલગી લઈ ગયો હોય હાથમાં તલવાર મને કે આવું શું કામ કરાવે હું કોઈ એ માટે કે પરણ્યા પછી એ બજારમાં ચડે ને જ્યારે એને ભાન વાવી જોવે કે આ ભીતુએ મારા ગીત સાંભળ્યા છે આ શેરીએ મને રાજા જેવો જોયો છે અહીંયા હવે મારે કોથળી પી ન હલા એટલી શરમ એ ભીચુની લાગવા પડે ને એ માટે આ કરે નકર આ તાણીમાં કરાય એવું કાંઈ ભણી એમ ભાઈ એવડે આવીને જોવાના છે મૂળ મુદ્દો શું છે ના પરિવર્તન નવું જન્મ હવે ગીત આવડે ને બેનો મને એમ થયું કે આ જાનમાં જવા કરતા જાન દઈ દે આમ બેન છે બેનું ગીત ગાઈતું છે પછી જોજો આપણે કલાકાર હોય ને તો આપણે ગાવા બધા કોઈ આપણે સામનું જો તો ઢીલા પડી જાય આ લગ્નમાં કેવું હોય જે બેન ગીત ગાતા ને લગભગ મૂંધું કોઈ નથી ગાતા જૂઠમાં લઈ માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 5 પારી ખાવાના છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય એમાં એક બેને જે લાંબા ઢાળે ગીત ઉપાડ્યું કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી કોલેજમાં તારે કન્યા કુંવારી ભણતો કે ડોસ્યું ન ભણવા દે મારા એવડા એક ગીત આવ્યું મને તો હજ થઈ ગયું એક તો બેનનું ગળું બેસી ગયું ઢેફલા ખવાઈ ગયા હોય હમણાં વેજીટેબલ ઘીના થોડી ઘણી લાલી અંદર ઉતરી ગઈ કારણ કે ગામડામાં તો અરીસા હોય નહીં ઘરેલી તૈયારથી નીકળ્યા હોય એ જ રૂપ એને મગજમાં હોય કે આપણે આવા દેખાય પણ એને ખબર નથી આ તડીકાનું તારું ડોહું બધું વાગી રહ્યું છે લાલી આયાન મૈસું આયાન એનો છોકરો કાંક મળી રાય નાખે છે મૂંગો નહીં તારું દરહન મારી નાખે આને કે આવો મારો મમ્મો હતો ને ના બોમ જેવો બોમ કેમ થઈ ગયો હા એ બધું ગળે ગયેલું ને હાવ ગળું કહી ગયેલું તોય ગીત ઉપાડ્યો ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી ગામને છોડ્યો જાન માર્યું કે વાત છે બધા કે નહીં હવે મારી માં ગાત આ તો ગાવ પાછી તું શું દાંત કાઢો હવે ગાજો ફૂલના તે ગજરા ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી ફૂલનો ગજરો ગજરા મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી હવે માંડવા પક્ષના બહેનો સાંભળી જાય મૂકે એને આમ ઉપાડી પોલા નાતે ગજારો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો હા એની વાતો નો રે સાહેબ પણ મોર જાજે ગમણે દેશ એ મોરા જાજે હા ગમણે
પાણી સોનાની એ સાચે રે મોરલો મોતી ચણવા દીકરી હારે જાતી એટલે હારે જાય તો રડે ને. હવે તો શહેરમાં એ બેન થઈ ગયો. એક દીકરી હારે જતી હતી ને તો એનો પરિવાર રડતો હતો તો પાછી વળીને ખીજાણી રડોમાંની પપ્પા મને રડાય જશે તો બધો મેકઅપ વિખાઈ જશે. હા એવા એક દીકરી હારે જતી હતી ને. હવે ખબર ને બાવડું પકડીને જતા હોય હવે ગાડી સુધી. સાહેબ એક સમય એવો હતો દીકરીને તેડીને ગાડીએ લઈ જવી પડતી હતી કારણ કે પગ નહોતો ઉપડતો. એવી દીકરીઓ માટે હેમુભાઈએ ગીત ગાયા છે. એવી દીકરીઓ માટે કવિ દાદ બાપુએ કાળજાનો કટકો લખ્યો છે. હા આ દીકરી આમ હારે જતી હતી પેલા ભાઈ એની બેનનું રડે, એની માસીની દીકરીઓ રડે, એના માસી રડે, એના બા રડે, એની મા રડે, એની નાની મા રડે, એના પપ્પા રડે, એના કાકા રડે, બધા રડતા. બોલો આ નહોતી રડતી. ઊભો વાહડો એમણે બાજુ જતા ઊભો વાહડો. હા કાળજા કેરો કટકો એની હાથે હાથે વૈયો જો નાચનો જોઈ એને ભાજનો જોઈ કસાજને લઈને જો માટલું નહીં માટલું નહીં એ તો સુટકેસ લઈને જો. આખું ગીત છે પણ મારે નથી ગાવું. આ નહોતી રડતી. બોલો ગાડીએ પહોંચી ગયો. બોલો વરરાજો ટેન્શનમાં આવી ગયો કે આ મૂળનો રોતો કેમ ન છે. મળદનો બાસ્કો લાગે હાઈએ. હા 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 આપણી નતુસામાં આંગળી આવી હોય એવું ટુકડા લાગે છે. હા ગોવાય વાતેથી આવા લખણ નહોતા ક્યાંક બદલાય નથી ગયું ને. પણ ગાડીએ પગ્યા ને ગાડીએ પગ્યા એટલે પછી ગાડીઓ કરે ને વરરાજો બિચારો જોવે કે એની બહેનું કેટલું રડે છે, એની બેનપણીઓ રડે છે, ગીત ગાતું જાય છે. એટલે એ દીકરીઓ સામું જોવે, પાછો કન્યા સામું જોવે. પાછું આમ દીકરીઓ સામું જોયું ત્યાં તો જે વરરાજાને એ બેને ઘૂસતો માર્યો છે. આના ડોળામાં હખ નથી લાગતો. હું ત્યાં ટગર છું, હું અહીંયા ઊભી ગાડીમાં બેહો ને એમ કરી ઝટકો માર્યો તો ગાડીમાં ભાગડી બિચારો. આવી રીતે તો કોઈ દેની માએ ઘોડી એમ નહોતો નાખ્યો એમ કયો. હા 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 અને બાય પાછી ફર્યો. પાછી ફરીને બધાને મળ્યું કેલા હું બરાડા પાડો રોવા બેઠ્યું મોડિયું લાગો. હું રોવો છો? શરમ નથી આવતી? હું પહેલી વાર હા હાજર આમ છો. ઓહો પછી બધાને ખબર પડે કે એટલે વધારે રોક્યું તો ખબર રહે છે મારી માં. મોર જાજે